હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 8ના ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ એમાં સ્વાધ્યાય 3.4ની પ્રસ્તાવના જોશું. ઓકે, તો સ્વાધ્યાય 3.4ની પ્રસ્તાવનામાં આપણને સૌપ્રથમ તો ચતુષ્કોણના 3 અલગ અલગ પ્રકારો આપેલા છે: સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ. ઓકે, અને આ જે 3 પ્રકારો છે તે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આવે છે. એટલે કે સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ આ 3 જે છે એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ જ થાય. એટલે એક રીતે આપણે આમ પણ લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એના આ બધા પ્રકારો છે. કયા કયા પ્રકારો છે જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમબાજુ ચતુષ્કોણ આવે, લંબચોરસ આવે અને ચોરસ આવે. ઓકે, હવે આ જે 3 છે સમબાજુ, લંબચોરસ અને ચોરસ, આ 3 સમાંતર બાજુ ચતુષ્કોણના જ પ્રકારો હોવાથી આ 3માં સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે તે આ 3માં તો હશે જ. કઈ રીતે? તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ક્યાં ક્યાં છે? તો કે સામસામેની બાજુઓ સરખી હોય, પછી પાસેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય, સામસામેના ખૂણાઓ સરખા હોય, અને હજી એક શું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો આ જે 4 ગુણધર્મો છે તે આ 3માં તો હશે જ, અને વધારાના પણ કાંઈ ગુણધર્મ હોઈ શકે. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સૌપ્રથમ પહેલો પ્રકાર જોઈએ, સમબાજુ ચતુષ્કોણ. ઓકે, તો સૌપ્રથમ આપણે સમબાજુ ચતુષ્કોણ, અને સમબાજુ ચતુષ્કોણને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? રોમ્બસ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યામાં આપણને શું આપેલું? જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓની લંબાઈ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. વ્યાખ્યામાં આપણને એવું આપેલું છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે સમબાજુ ચતુષ્કોણ એ કેવો થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ તો થશે જ. ઓકે, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓની લંબાઈ સમાન હોય, ચારેય બાજુઓ કેવી હોવી જોઈએ? સરખા માપની હોવી જોઈએ, તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. ઓકે, તો હવે આપણે તેને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા મેં એક આકૃતિ દોરેલી છે, જુઓ, ABCD. આ જે ચતુષ્કોણ છે, 4 બાજુ ઉપર મેં એક લીટો કરેલો છે. ઓકે, એનો મતલબ શું થશે? તો કે 4 બાજુની લંબાઈ સમાન છે, એટલે આ સમબાજુ ચતુષ્કોણ થશે. એની બાજુમાં મેં બીજી એક આકૃતિ દોરેલી છે, PQRS ચતુષ્કોણ. ઓકે, આ ચતુષ્કોણમાં જોશું તો પાસેની બાજુઓની બે જોડ કેવી છે? સરખી છે. આવા ચતુષ્કોણને શું કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. બરાબર છે. હવે તમે જુઓ, આ બે આકૃતિનું ઓબ્ઝર્વેશન કરો, ABCD અને PQRS. આ જે QS વાળા જે શિરોબિંદુ છે પતંગાકાર ચતુષ્કોણમાં, એને હું થોડાક ઉપર લઈ જઈશ તો મને આ જ પ્રકારની આકૃતિ મળશે કે નહીં મળે? બરાબર છે. તો એનો મતલબ શું થાય? તો કે આ જે સમબાજુ ચતુષ્કોણ છે એ પતંગાકાર ચતુષ્કોણનો શું છે? એક પ્રકાર છે. અહીંયા જોઈ શકીએ છીએ, જુઓ, પતંગાકાર ચતુષ્કોણમાં જે QS શિરોબિંદુ છે એને થોડાક હું ઉપરની તરફ લઈ જઈશ તો મને સમબાજુ ચતુષ્કોણ જેવી આકૃતિ મળી જશે. ઓકે, તો હવે આ સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણનો એક વિશિષ્ટ પ્રકાર શા માટે છે તે સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. ઓકે, તો આપણે આ પ્રવૃત્તિ કરવા માટે મેં એક A4 સાઇઝનો કાગળ લીધેલો છે. બરાબર છે. આ રીતે આપણે A4 સાઇઝના કેટલા કાગળ લેવાના થશે? 2 કાગળ લેવાના થશે. ખ્યાલ આવી ગયો? આ રીતે A4 સાઇઝના 2 કાગળો લીધેલા છે. ત્યાર પછી આપણે શું કરવાનું? તો આ જે A4 સાઇઝનો કાગળ છે, બરાબર, એને બરાબર વચ્ચેથી શું કરી નાખવાનો? ફોલ્ડ કરી નાખવાનો. A4 સાઇઝના કાગળને આ રીતે આપણે બરાબર વચ્ચેથી ફોલ્ડ કરી શકીએ. હવે આ રીતે A4 સાઇઝના કાગળને ફોલ્ડ કર્યા બાદ આ આખો કાગળ હતો, અહીંયા મેં ફોલ્ડ કરેલો છે. ઓકે, તો જ્યાંથી આપણે ફોલ્ડ કરેલો હોય
તે બાજુથી આ રીતે મેં એક કાગળમાં શું કરેલું છે, એ બી અને સી એટલે કે રેખાખંડ એ બી અને રેખાખંડ બીસી મેં દોરેલા છે. ઓકે, હવે અહીંયા તમે જોશો તો રેખાખંડ એ બી અને રેખાખંડ બીસી આ બંનેની લંબાઈ મેં કેવી લીધેલી છે, આ તમને આકૃતિ ઉપરથી જોતા જ ખબર પડી જશે કે બંનેની લંબાઈ કેવી છે, અલગ અલગ છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે એક A4 સાઇઝના કાગળમાં શું કરવાનું, તો કે રેખાખંડ એ બી અને રેખાખંડ બીસી આ બંનેની લંબાઈ અલગ અલગ લેવાની. તે જ પ્રમાણે આ જે બીજો A4 સાઇઝનો કાગળ છે તેને બરાબર વચ્ચેથી આગળના કાગળની જેમ ફોલ્ડ કરી નાખવાનો અને તેમાં પણ આપણે જે બાજુથી ફોલ્ડ કરેલો હોય ત્યાંથી આ રીતે મેં શું દોરેલું છે જુઓ, એ બી અને બી સી આ રેખાખંડો દોરેલા છે. તો આમાં જોશો તો રેખાખંડ એ બી અને રેખાખંડ બીસી આ બંનેની લંબાઈ મેં કેવી લીધેલી છે, સરખી લીધેલી છે. હવે બે કાગળ જોઈએ જુઓ, આ જે ડાબા હાથમાં જે મારા કાગળ છે બરાબર છે, એમાં રેખાખંડ એ બી અને રેખાખંડ બીસીની લંબાઈ અલગ અલગ છે. આમાં રેખાખંડ એ બી અને રેખાખંડ બીસી બંનેની લંબાઈ કેવી છે, સરખી આપેલી છે. હવે આપણે શું કરશું, તો સૌપ્રથમ તો આપણને જેમાં એ બી રેખાખંડ અને બીસી રેખાખંડની લંબાઈ અલગ અલગ છે, ઓકે, તેને કાતરેથી કટ કરીએ તો આપણને કયો ચતુષ્કોણ મળે તે જોઈએ. ઓકે, આમાં જુઓ એ બી અને બીસીની લંબાઈ અલગ અલગ હતી, તેને મેં કાતરેથી કટ કર્યો તો મને કયો ચતુષ્કોણ મળશે. જુઓ જી, કયો જી, આ જે ચતુષ્કોણ છે આ પ્રકારનો મને ચતુષ્કોણ મળે છે. તો આ કયો ચતુષ્કોણ થાય, પતંગાકાર ચતુષ્કોણ થાય કે ના થાય? ઓકે, તો જ્યારે મેં રેખાખંડ એ બી અને રેખાખંડ બીસીની લંબાઈ અલગ અલગ લીધી તો મને પતંગાકાર ચતુષ્કોણ મળ્યો. ઓકે, હવે તે જ પ્રમાણે રેખાખંડ એ બી અને રેખાખંડ બીસી આ બંનેની લંબાઈ સરખી હોય અને એને કાતરેથી કટ કરવામાં આવે તો શું મળે જોઈએ આપણે. ઓકે, તો રેખાખંડ એ બી અને રેખાખંડ બીસી આ બંનેની લંબાઈ સરખી હતી, એને મેં કાગળેથી કટ કર્યો તો મને શું મળે છે, સમબાજુ ચતુષ્કોણ મળે છે. ઓકે, બંને જોઈએ આકૃતિ. આ એક આકૃતિ પતંગાકાર ચતુષ્કોણની મળે છે અને બીજી આકૃતિ આપણને સમબાજુ ચતુષ્કોણની મળે છે. એનો મતલબ શું થયો, આપણે માત્ર ને માત્ર એ બી અને રેખાખંડ બીસી આ બંનેની લંબાઈમાં શું કરેલો હતો, ફેરફાર કરેલો હતો. ઓકે, આ પતંગાકાર ચતુષ્કોણમાં એ બી અને બીસીની લંબાઈ અલગ અલગ હતી અને સમબાજુ ચતુષ્કોણમાં એ બી અને બીસીની લંબાઈ સરખી હતી. તો આ રીતે જે સમબાજુ ચતુષ્કોણ છે તે પતંગાકાર ચતુષ્કોણનો શું થશે, વિશિષ્ટ પ્રકાર થશે. સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ આ બંનેનો શું છે, હાઇબ્રિડ બિયારણ, આપણે કહીને હાઇબ્રિડ બિયારણ. ઓકે, એટલે કે સમબાજુ ચતુષ્કોણ, અહીંયા હું બ્લુ માર્કરેથી લખું, આપણે આવું લખી શકીએ, સમબાજુ ચતુષ્કોણ. હું ચતુષ્કોણ નથી લખશો, તમે સમજી જાજો. ઓકે, સમબાજુ ચતુષ્કોણ ઇઝ ઇક્વલ ટુ સમાંતર બાજુ ચતુષ્કોણ પ્લસ પતંગાકાર ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ આ બંનેનું શું છે, હાઇબ્રિડ બિયારણ છે. ઓકે, તો એનો મતલબ શું થશે, તો સમબાજુ ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણના પણ ગુણધર્મ હશે અને પતંગાકાર ચતુષ્કોણના પણ ગુણધર્મ હશે. તો હવે આપણે આગળ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મમાં શું જોયું છે, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે, બરાબર છે, એટલે એકબીજાના સરખા ભાગ કરે. અને પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણોમાં આપણે શું જોયું હતું, તો કે પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે છે. એટલે કે ધારો કે હું પી આર જોઈન્ટ કરી દઉં, અને ક્યુ એસ જોઈન્ટ કરી દઉં, તો અહીંયા જે ખૂણો મળે એ મને કેવો મળે, કાટખૂણો મળે. ઓકે, તો સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મમાં શું આવશે, એક નંબર આપીને સમબાજુ ચતુષ્કોણનો હું ગુણધર્મ લખું છું, સમબાજુ ચતુષ્કોણના
વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણમાં એકબીજાને દુભાગે એવું આવતું, પતંગાકાર ચતુષ્કોણમાં કાટખૂણે દુભાગતા. તો સમબાજુ ચતુષ્કોણમાં શું થશે? કાટખૂણો પણ આવશે અને દુભાગ્ય પણ આવશે. એટલે કે આ મેં જે સમબાજુ ચતુષ્કોણ દોરેલો છે તેના હું વિકર્ણનો દોરું AC અને BD. ઓકે, આ છેદ બિંદુને હું O કહી દઉં. તો અહીંયા O આગળ જે 4 એ 4 ખૂણાઓ બનશે તે 4 એ 4 ખૂણાઓ કેટલા અંશના હશે? 90 અંશના હશે. અને બીજી વસ્તુ શું થશે? O થી A નું અંતર, O થી C નું અંતર, એટલે કે OA બરાબર OC થશે અને OB બરાબર OD થશે. ઓકે, પતંગાકાર ચતુષ્કોણમાં એવું નથી થતું. જો એમાં ખાલી 4 એ 4 ખૂણા આપણને 90 અંશના મળતા, પરંતુ આને હું O કહું તો OP અને OR આ બેના માપ સરખા થાય છે. OP અને OR આકૃતિ જોતાં જ ખબર પડે કે આ બે સરખા નથી. જ્યારે સમબાજુ ચતુષ્કોણમાં એ બંને સરખા થશે. હવે આપણે એ જોશું કે આ જે સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા અને એના ગુણધર્મો છે એના આધારે આપણને કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. ઓકે, તો સૌપ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ બેયનું શું છે? હાઇબ્રિડ બિયારણ છે. ઓકે, અને તમને સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ આ ત્રણે ત્રણની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું છે? તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર હોય, એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. પતંગાકાર ચતુષ્કોણમાં શું છે? તો કે પાસેની બાજુઓની બે જોડ કેવી હોય છે? સરખી હોય છે. જ્યારે સમબાજુ ચતુષ્કોણમાં દરેકે દરેક બાજુઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. તો આમાં તમને ખરા ખોટા અથવા પૂછી શકે. કઈ રીતે ખરા ખોટા પૂછે એ હું તમને કહું. 1 નંબર આપીને સમબાજુ ચતુષ્કોણ લખતો નથી, બરાબર? સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આવું તમને કીધું હોય, વિધાન આ રીતે આપેલું હોય, આ વિધાન સાચું છે કે ખોટું એ કયો. હવે દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કોઈ પણ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ક્યારે થાય? તો કે એની સામસામેની બાજુઓ પરસ્પર કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. તો અહીંયા જોશું સમબાજુ ચતુષ્કોણમાં ABCD, AB અને CD પરસ્પર સમાંતર છે. AD અને BC પરસ્પર કેવી છે? સમાંતર છે. તો સમબાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય કે ના થાય? હા, થાય. એટલે કે પેલું વિધાન કેવું છે? સાચું છે. ઓકે, હવે બીજું વિધાન આનું ઉલટું કરી નાખીએ તો દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. હવે કોઈ પણ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ ક્યારે થાય? તો કે એની દરેકે દરેક બાજુઓના માપ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એની દરેકે દરેક બાજુઓના માપ સરખા હોય કે ના હોય? સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યામાં આપણને શું આપેલું છે? તો કે માત્ર ને માત્ર સામસામેની બાજુઓ સમાંતર હોવી જોઈએ. દરેકે દરેક બાજુના માપ સરખા હોય એવું જરૂરી નથી. એટલે કે આ વિધાન કેવું થશે? ખોટું થશે. ત્યાર પછી ત્રીજું વિધાન આપણને આ રીતે આપી શકે. દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે. તો આ વિધાન સાચું થાય કે ના થાય? સમબાજુ ચતુષ્કોણમાં શું હોય? ચારેય બાજુઓની લંબાઈ સરખી હોય. તો પાસેની બે બાજુઓની તો લંબાઈ સરખી થાય જ કે ના થાય? થાય જ ને. તો આ વિધાન કેવું થાય? સાચું થાય. ઓકે, પતંગાકાર ચતુષ્કોણમાં પાસેની બે બાજુઓની લંબાઈ સરખી હોય. અને જે ચોથું પ્રશ્ન આ રીતે પૂછી શકે. દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. આ વિધાન કેવું થાય? પતંગાકાર ચતુષ્કોણમાં શું આવે? પાસેની બે જ બાજુઓની લંબાઈ સરખી હોય. સમબાજુ ચતુષ્કોણ થવા માટે ચારે ચાર બાજુઓની લંબાઈ સરખી હોવી જોઈએ. તો આ વિધાન કેવું થાય? ખોટું થાય. ઓકે, આ પ્રકારના પ્રશ્નોને સમજવા માટે એક ઉદાહરણ યાદ રાખવાનું તમારે. પાણી હોય ને લીંબુ શરબત હોય. ઓકે, હવે તમને હું એમ પૂછું કે દરેક લીંબુ શરબત એ પાણી થાય, સાચું થાય કે ખોટું થાય? લીંબુ શરબત હોય એમાં પાણી હોય કે ના હોય? હોય પાણી.
તો દરેક લીંબુ શરબત એને પાણી આપણે કહી શકીએ. શા માટે? તો કે લીંબુ શરબતમાં પાણી હોય છે એટલા માટે. અને હવે બીજું વિધાન હું તમને એમ કહું કે પાણી એ લીંબુ શરબત છે, દરેક પાણી એ લીંબુ શરબત છે, તો એ વિધાન સાચું થાય. પાણીમાં કાંઈ લીંબુ કે જે કાંઈ બી આપણે શરબત બનાવવા માટે ખાંડ ને મીઠું જે નાખવાનું હોય તે ખાલી પાણીમાં હોય ના હોય. તો દરેક પાણી એ લીંબુ શરબત છે, આ વિધાન કેવું થાય? ખોટું થાય. પરંતુ દરેક લીંબુ શરબત એ પાણી છે એ વિધાન કેવું થાય? સાચું થાય. ઓકે, તો હવે આપણે સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરીને, એટલે કે તે કાટખૂણે દુભાગ્ય છે વિકર્ણનો, તેનો ઉપયોગ કરીને આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 7 જોઈએ. તેની રકમ આપણને આ પ્રમાણે આપેલી છે, RICE સમબાજુ ચતુષ્કોણ છે. હવે જો RICE સમબાજુ ચતુષ્કોણ હોય તો સમબાજુ ચતુષ્કોણના દરેકે દરેક ગુણધર્મ આમાં લાગુ પડે. બરાબર છે? સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મો ક્યાં ક્યાં છે? તો પહેલું તો દરેક બાજુઓની લંબાઈ સરખી હોય, અને બીજું આપણે શું લખી શકીએ? તો કે તેના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. ઓકે, XYZ શોધો અને તેની સત્યાર્થતા પુરવાર કરો. ઓકે, આપણે શું મેળવવાનું છે? X, Y અને Z મેળવવાના છે. કઈ રીતે મેળવશું? તો પહેલાં તો દરેકે દરેક બાજુઓની લંબાઈ સરખી હોય. હવે જુઓ, RE આ જે બાજુ છે RE એની લંબાઈ શું આપેલી છે? 13 આપેલી છે. તો RE અને RI આ બંને કેવા થઈ? સરખા જ થઈ ને. આમ જોવા જઈએ તો RE, EC, CI અને RI આ ચારે ચાર બાજુ કેવી થાય? સરખી થાય. એટલે Z ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળે? 13 મળે. તો અહીંયા શું લખશું? અહીં Z ઇઝ ઇક્વલ ટુ 13, કારણ કે દરેક બાજુ સરખી હોય, દરેક બાજુ સમાન હોય. ત્યાર પછી આપણે શું કરશું? તો વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. હવે દુભાગ્યવાળો શબ્દ લઈએ તો આ બંને વિકર્ણોનું છેદબિંદુ આપણને O આપેલું છે. O થી C નું અંતર, O થી R નું અંતર સરખું થાય. તો O થી R નું અંતર આપણને Y આપેલું છે, O થી C નું અંતર 12 આપેલું છે. તો Y અને 12 આ બંને કેવા થાય? સરખા થાય. ઓકે, તો હવે શું લખશું? સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કાટખૂણે દુભાગતા હોવાથી Y ઇઝ ઇક્વલ ટુ 12. અને તથા બીજી વસ્તુ જોઈએ આપણે તો O થી E નું અંતર અને O થી I નું અંતર પણ કેવું થાય? સરખું થાય. તો OE ઇક્વલ ટુ OI થાય, તથા OE ઇઝ ઇક્વલ ટુ OI. અહીંયા સીધું Y ઇઝ ઇક્વલ ટુ 10 લખવા કરતાં પહેલાં શું લખીએ? OR ઇઝ ઇક્વલ ટુ OC. ઓકે, હવે ધેરફોર OR શું છે? Y છે અને OC 12 છે. એટલે Y ઇઝ ઇક્વલ ટુ 12 મળશે. અને OE ઇઝ ઇક્વલ ટુ OI. OE આપણને X આપેલું છે, ઇઝ ઇક્વલ ટુ OI કેટલું મળશે? 5 મળશે. એટલે Xની વેલ્યુ આપણને 5 મળશે. આમ Z ઇઝ ઇક્વલ ટુ 13 થાય, Y ઇઝ ઇક્વલ ટુ 12 થાય અને X ઇઝ ઇક્વલ ટુ 5 થાય. આ ઉદાહરણથી આપણને સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કઈ રીતે કરવો તે ખબર પડે. ઓકે, હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપેલા વિડીયોને લાઈક કરો તથા નીચે આપેલા સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. અસ્તુ.